હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. અને આજથી મેં સ્ટાર્ટ કર્યું છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. કેમ કે હું પહેલાં પણ કરતી હતી વંશુના બર્થ પછી, પોસ્ટ પ્રેગ્નન્સી, અને એ જ મારા બોડીને સૂટ થયું હતું ને એના જ લીધે મારું વેઇટ લોસ થયું હતું. ત્યારે ફરક એ હતો કે હું ઓફિસમાં હતી અને અત્યારે ઘરે છું. સો અત્યારે વાગ્યા છે 11 અને સવારથી અત્યાર સુધી મેં કંઈ ખાધું નહોતું. નોટ ઇવન ગ્રીન ટી, નથિંગ. ખાલી પાણી પર હતી. અને હવે હું ખાવા જઈ રહી છું પેર. તો પેર રેડી છે અને પેર આટલા બધા હું એકલી નથી ખાવાની, હું ને યશપાલ બંને ખાઈશું. સો યા, આઈ હોપ થોડુંક સક્સેસ મળે આમાં. જોઈએ. ચલો, હેવ પેર. વંશુની સ્કૂલ જઈએ છીએ એને પિક કરવા, અને સ્કૂલ જતા જતા રસ્તામાં હેવિંગ ડ્રાય ફ્રૂટ્સ, અને પછી જવાનું છે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સની શોપિંગ માટે. એટલે હું બેસિકલી આવી છું આજે. તો જઈએ. ચાલો લઈ લઈએ બાઉને. વાવ, કોની હેપી બર્થડે હતી? વંશુ આજે મમ્મા ને ડેડી બંને લેવા આયા ને ભાવને લઈ લે. ડબ્બામાં તાર માટે કંઈક લાયા છે. ડબ્બામાં? હા, બતાવ શું લાયા છે, બતાવી દો. ઊંચું કર ડબ્બો. વાવ, ડ્રાય ફ્રૂટ. ખાવ, કાજુ ખાવ એમાંથી, તોડતો નહીં. ઇઝ હેપી. એને નવાઈ લાગે આજે બંને કઈ રીતે આયા. તો સૌથી પહેલાં અમે ગયા વેજીટેબલ્સ વાળાના ત્યાંથી મને જે ભાવતા હતા અને સારા દેખાતા હતા એટલા વેજીટેબલ્સ લીધા. હવે ફ્રૂટનો ટર્ન છે. શું લઈશું? બધું સરસ સરસ દેખાય છે અહીંયા, બધું જ લઈ લઉં. ઓકે ગાઈઝ, તો ફ્રૂટ ને શાકભાજી એવું બધું લઈને આવી ગયા. અને તમે જે ક્લિપમાં જોયું હું કયા ફ્રૂટવાળાના ત્યાં ગઈ હતી, એ ફ્રૂટવાળા જોડે મારે બબાલ થઈ ગઈ. કેમ? ઓકે, ફ્રૂટ એપલનો એણે મને સૌથી પહેલાં રેટ કીધો 100ના 500 ગ્રામ્સ અને 200ના 1 kg. આઈ સેડ ઓકે, મને 500 ગ્રામ્સ જોઈએ છે. 500 ગ્રામ્સ મૂક્યા વિંગ સ્કેલ પર, અને પછી અને તોલમાં થયું એ 550 ગ્રામ્સ. તો 50 ગ્રામ્સ વધારે હતું એપલ. એમાં એણે મને કીધું કે 10 રૂપીસ વધારે આપવાના. તો મેં કીધું 50 ગ્રામ્સના 10 રૂપીસ વધારે? તો કે હા, અહીંયા એવી જ રીતે હોય, લેવું હોય તો લો, નહીં તો ના લેશો. તો આઈ સેડ નથી લેવું, થેન્ક યુ સો મચ કરીને હું મૂકીને આવતી રહી. અને એ જ એપલ આગળ જઈને મેં બીજી એક લારી હતી એના પરથી લીધા. તો 80 રૂપીસના 500 ગ્રામ્સ આપ્યા. અને એ ભાઈ કેટલા સારા હતા. મારી દિલથી એમને દુઆ કે એ બહુ જ આગળ આવે. એ કેટલા સારા હતા કે એમણે 80ના 500 ગ્રામ્સ મને કીધા અને 150ના 1 kg કીધા. બોલો, તો કેટલો ડિફરન્સ. એક તો એ મોટું લઈને બેઠો છે, એનો મતલબ એવો ના હોય કે એ વધારે જ રૂપિયા લઈ શકે લોકો જોડે. અને 10 રૂપીસ મારા બી હું શું કામ એક્સ્ટ્રા આપું? એવું તો મતલબ જે મૂક્યો હોય વિંગ સ્કેલ પર એમાં 10-20 ગ્રામ તો આગુ પાછું હોતું જ હોય બધા જ વેપારીના ત્યાં, એવું મારું માનવું છે. તો એણે એટલું તો ચલાવી લેવું જોઈએ આઈ થિંક. પણ એણે આવું કર્યું એટલે મેં મૂકી દીધું. મારે નથી લેવું કશું તારા ત્યાંથી. અને પછી હું આગળ ગઈને બીજેથી બધું ફ્રૂટ લઈ લીધું. તો આપણું તો કામ થઈ જ ગયું. એને લોસ થયો, ઉપરથી બીજાને મળી ગયા એને જેટલા મળવાના હતા એટલા પૈસા. એનીવેઝ, આપણે શું કરીએ? તો કહેવાનો મતલબ એવો છે, અમુક લોકો હોય આવા કે જે થોડીક એના માટે પણ થઈને આખો સેલ જ ગુમાવી દે. આમાં પેલો બીજો મને એમ લાગે છે કે એ હોશિયાર હતો કે એણે 80ના મને 500 ગ્રામ્સ કીધા. તો મેં તરત જ લઈ લીધા, કંઈ બી પૂછ્યા વગર. અને ઉપરથી એણે તોલ પણ સારો એવો આપ્યો. એણે મને 565 ગ્રામ્સ આપ્યું. 565 ગ્રામ્સ.
તો અને પેલો 50 ગ્રામમાં પણ આવું કરતો હતો, 10 રૂપિયા વધારે માંગતો હતો. એટલે એનીવેઝ આવા લોકો હોય છે દુનિયામાં, એવા મને એક્સપિરિયન્સ થાય છે. જનરલી તો હું કોઈ શાકવાળાના ત્યાં જઉં ને તો ના પૂછું વધારે ભાવ ને ના પૂછું ને ના ભાવ તોલ કરાવું, કેમ કે મને એમ થાય કે એ લોકો નાના વેપારી હોય, લારી પર એ લોકોનું ચલાવતા હોય. હા બેટા, તો આપણે ના બહુ એવું કરવું જોઈએ. 10-20 રૂપિયામાં આપણું કંઈ નથી બગડી જતું. પણ પોઈન્ટ ઇઝ તમે આવી રીતે કરીને લો, ગુસ્સો કરીને કે ના આપવા જ પડશે, નહીં તો ના લેશો આમ તેમ, તો નહીં લઈએ ભાઈ. કોમ્પિટિટર બીજા ઘણા બધા છે જે વેચવા માટે બેઠા છે ને એ લોકો જોડથી લઈ લીધું. અને અહીંયા વંશુ પાઇનેપલ ખાવા પણ માંડ્યો. કેવું છે પાઇનેપલ બેટા? મસ્ત. તને ભાવે? ઓકે, આપણે લઈ આવીશું. હો, ટેસ્ટી ટેસ્ટી સ્ટ્રોબેરી. ઓકે, સ્ટ્રોબેરી લઈ આવીશું. બીજું શું ભાવે? ગ્રેપ્સ. હવે અમે ક્યાં જઈએ છીએ આજે? આજે ગાંગડ જઈએ છીએ. આજે અમારી સાથે કોણ આવી છે? બાબુ. કહી દે બાબુ. વંશુ બોલે બીજા. ચલો ગાંગડ ક્યાં જઈએ છીએ જુઓ. અમે આવી ગયા છીએ ગાંગડના દરબારગઢમાં. ત્યાં બેબી આવ્યું છે એટલે એમને રમાડવા માટે યશપાલ લોકોને ઓળખાણ છે વર્ષો જૂની દરબારગઢમાં. અંદર તો મેં કંઈ શૂટ ના કર્યું, પણ આ તમે જુઓ ગાંગડની ગલીઓ બહુ જ સરસ, આમ એકદમ ગામડા જેવી ફિલિંગ. ગઈઝ આ છે અમારા ગાંગડનું ઘર. પેલો બીજો ડેલો છે જ્યાંથી અમે અંદર આવીએ, અને ત્યાંથી આમ ઘર છે. હા, એ કહું છું ને હમણાં અંદર સામેથી લઈ. ગાંગડ આવીએ એટલે અમે આવી રીતે રહીએ. જો આરતી માસી બતાવી દેશે. જય માતાજી. જય માતાજી. અને મારા સાસુમાં. મમ્મી તમે જય માતાજી કરો હવે. જય માતાજી. ગરમી બહુ જ છે. મજા આવે ક્યારેક ક્યારેક ગમે. મજા લેવા આવો. કેવું છે ગાઈસ ઘર કહેજો. એટલો સરસ લીમડાની નીચે સુવાની કેટલી મજા આવે. ગરમી જ ના લાગે અહીંયા ક્યારે, પણ હા હ્યુમિડની લીધે લાગે, ગરમી લાગે. બાકી આમ બહાર સુવાની ને એવી બહુ મજા આવે અહીંયા. અમે નિવેદ ને એવું હોય ત્યારે અહીંયા જ આવીએ. ચલો, તો થોડા દિવસ પહેલાં જે મારી માટે સાડી લીધી હતી એ રેડી થઈ ગઈ છે. એટલે અમે ગાંગડથી હવે આવ્યા ધોળકા, અને ધોળકા આવીને અમે આવ્યા સાડી લેવા. પાછળ શોપ તમને દેખાતી હશે. અને વંશુનું મોઢું બતાવી દે. હનુમાન બની ગયો છે જો. ઓ નો, ઇટ્સ ઓકે, હમણાં સાફ કરી દઈશ. ચલો ઓકે ગઈસ, તો અમે પાછા આવી ગયા છીએ ધોળકાથી. અને ધોળકા ગયા હતા મારી સાડી અને એક લહેંગા લીધું છે મેં, તો એ લેવા માટે. તો એ લઈને એના બ્લાઉઝીસ પણ અમે સીવડાવવા આપતા આવ્યા. હું ધોળકા જ સીવડાવું છું કેમ કે મને ત્યાંનું એક બેન સીવે છે એ પાઈ ગયું છે, તો હું ત્યાં જ સીવડાવું છું. And guys, have a look at my outfit, today's outfit. અને બધું કામ પતી ગયું આજના દિવસનું. અમે લોકો નાસ્તો પણ કરીને આવ્યા, એટલે અત્યારે ફરીથી જમવાની કોઈને ઈચ્છા નથી. હવે પપ્પા માટે કંઈક બનાવવાનું છે, ખાલી જોઈએ શું બનાવીએ છીએ. અને વંશુભાઈ અહીંયા સૂઈ ગયા છે કેમ કે આજે ફરી એ બપોર સૂતો નહોતો અને થાકી ગયો હતો. સો આ હતો આજનો મારો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વ્લોગ્સ બહુ બધા લોકોને. અને જલ્દી મળીએ નવા વિડીયોમાં.
ત્યાં સુધી બાય, ટેક કેર અને હેલ્પ અસ ગ્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.